એક બેનને ગરબા ગાવાનો બહુ શોખ. બોલો, હાલતા ને ચાલતા માતાજીના ગરબા જ ગાય. હો કમા? હા, એ તું કરી પછી ખબર પડશે તને. હાલતા ને ચાલતા માતાજીના ગરબા ગાય. બોલો. હા, એમાં એક દી બાજુમાં રાંદલ તેડેલા અને ઘોડો ખૂંદવાઈ ગયા. ત્રીજા માળે રાંદલ તેડેલા સાહેબ, ત્રીજા માળે. અને ઘોડો ખૂંદતા ખૂંદતા ગરબાના શોખીન અને મીંડ્યા ગરબા ગાવાની. એ તો પછી ભૂકા કાઢે, આકાશમાંથી ઉજરે બંડાણા. પણ ઓલું તાનમાં ધ્યાન ન રહ્યું, બાયણું ઉગાડું તો ગરબો ગાતા ગાતા ઉપરથી આવ્યા ત્રીજા મળે હેઠે બેન. તોય ગરબાના શોખીન તોય પડતા પડતા ગરબો ઉપાડ્યો કે આકાશમાંથી ઉતર્યા રે ભોળા ભવાની માગે. હેઠે પડ્યા, હાથ પગ ફ્રેક્ચર આવ્યા. તેને હાહુએ ઠપકો દીધો. એ કે વાલા મોઈ, અમે 40 વર્ષ સુધી ઘોડા ખૂંદ્યા છે, પણ તારી જેમ હાથ પગ નથી ટાળ્યા. તો હુતા હુતા હવે ગરબો ઉપડ્યો કે ઉતર્યા એવા નોતર્યા રે ભોળા ભવાની માએ કેલ્યો. બોલો, મારી ફ્રીજમાં મૂકજો. આ ચા આપણું પીણું છે જ ને હો સાહેબ, આ અંગ્રેજીનું પીણું છે. અંગ્રેજો જ્યારે આ દેશમાં આવ્યા ને ત્યારે અંગ્રેજોએ આ ચાના પીણાની શરૂઆત કરેલી. આપણું પીણું તો કહુંબો સાહેબ, કહુંબો. એક વાર આંજળી લઈ લીધી હોય સાહેબ તો વળે નહીં કાંઈ દુનિયામાં. કેમ કે ફે ફે કરવાથી તો શણકાર મર્દોનો ઘડીક સજી લ્યો તો મજા આવે. અને મજા કहीं ઓર આવે. દાદ કાયર વેશ મૂકીને કાળની સામે કદમ 2 ભરી લ્યો તો મજા આવે સાહેબ, તો મજા આવે. એ આપણું પીણું. હા, ઉંદરે પીધું હોય ને તો મીંદડાની સામું થઈ જાય. તમારી જાતને મીંદડા મારું નીકળો બાર, હાથ પેઢીઓથી અમને હેરાન કરો છો કે મીંદડું પી ગયું હોય ને તો કૂતરાની સામું થઈ જાય. કૂતરું પી ગયું હોય ને તો માણાની સામે થઈ જાય સાહેબ. અને માણા પી ગયો હોય ને તો બાઈની સામે થઈએ કે બાકી ન થવાય સાહેબ. એ આપણો કહુંબો છે હા સાહેબ. પણ એવા થોડી વાતો કરશું આપણે બધી મેં શ્રુતિમાં આવી. પણ ગણપતિજી મહારાજનો જ્યારે પ્રસંગ છે, ગણપતિજી વક્તુંડ્ય મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્ને કુર્મદેવ સર્વ કાર્ય શું સર્વદા જના. આપણે પ્રથમ કાર્યમાં મંડાણ માંડવા પડે સાહેબ. એવા ગણપતિજી મહારાજને વંદન, અહીં પધારેલા તમામ સાધુ સંતોને વંદન, આ દેશના દેવી દેવતાઓને વંદન, અને બીજા વંદન અમારા કવિએ આ ધરતીને કીધા છે સાહેબ. અને એમાંય અમારી ભાલની ધરતી, જે કે ભાઈ અમારા ભાલની ધરતી. ધૂળની ઉડે ધાબળિયું ફાવે નહીં કોઈની કારી. ભાલમાં કોઈ દી મહેમાન ગતિ કરતા નહીં ને તો શરીરે વળી જશે સારી. વળી ને એ અમારો ભાલ સાહેબ. તો એમ જો મૂછ ઉપર લીંબુ ઠરે. એ ભાલના માડુડા માનવીએ સાહેબ. હા, અહીં એક ગામના નામ મર્દો ઉપરથી છે સાહેબ. એક ગામના નામ. તમે કોટના બાજુ પાદરમાંથી નીકળો ને એટલે લાલુભા બાપુ યાદ આવે સાહેબ. ગરીબોનો બેલી લાલુભા બાપુનું કોટ કહેવાય. બુદ્ધસિંહ બાપુ અહીંથી 2-3 ડગલા આગળ હાલો ને તો ભરવાડ સમાજના મહાપુરુષ ગગુ મૂકીનું ભૂરખી કહેવાય સાહેબ. હા, આ છે ને સમર્પણ અમથા નથી મળતા સાહેબ, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. એવી આપણી ભાલની ધરતી સાહેબ. અને એ ધરતીને, આપણી ગુજરાતની ધરતીને વંદન કરતા અમારો કવિ લખે છે. અહીંયાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. પછી જે મારી સ્મૃતિમાં આવે એ 2-4 વાત હું આપને કરું. તો ભાલની ધરતીને વંદન કરતા અમારો કવિ લખે. કેવી આપણી ધરતી, આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતી કેવી. દોગ પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. આપણી ધરતીના નર નારી કેવા સાહેબ કે રસિક હૈડા લસે માનવી મુખ મંડલે અને માનવી મીઠડાને પ્રેમ ભીના. પાણી જ્યાં આકરા મર્દની મૂછના, લલિત લાવણી જ્યાં સુંદરીના. અને કડક ધરતી જહાં ખડકની આકરી. સાંભળજો આ ધરતી વિશે. કડક ધરતી જહાં ખડકની આકરી, ડુંગરા ડુંગરીને કરાડો.
સાહેબ કવિએ ધરતીને હારે હારે પ્રકૃતિને બિરદાવી છે, ડુંગરાને બિરદાવ્યા છે સાહેબ. સૌરાષ્ટ્રની ધરતીના, ગુજરાતની ધરતીના ડુંગરાને બિરદા. શબ્દો ઉપર ધ્યાન આપજો તો મજા આવશે. નહીતર ડુંગરા તો દરેક રાજ્યમાં છે સાહેબ. બિહાર, બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કાશ્મીર, આસામ, હિમાચલ પ્રદેશ, કોઈ પણ રાજ્યમાં સાહેબ તમે જાઓ ડુંગર છે. પણ સૌરાષ્ટ્રની ધરતીના, ગુજરાતની ધરતીના ડુંગરને શું કામ બિરદાવ્યા કહીએ? કારણ કે અહીં ડુંગરે ડુંગરે જતી સતી અને સુરાઓ બેઠા છે સાહેબ, એટલે સૌરાષ્ટ્રની ધરતીના ડુંગરા રૂડા લાગે છે. ઈ કડક ધરતી જહાં કડકની આકરી, ડુંગરા ડુંગરીને કરાડો. ઈ મુકુટશા મંદિરો ગાજતા ચીર ધરીને ગજવતા ગગન ઊંચા પહાડો. અણગીર યાર ભતી ગાંડી જ્યાં નેહમાને ખળકતી દૂધની પીસ જરણી. એવી ભારતી ભૌમની વંદુ તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી. ઈ ધરતી ઉપર સાહેબ ગણપતિજી મહારાજ બિરાજમાન હોય. ગણપતિ અને હનુમાનજી આપણા આદિદેવ છે. દરેક મંદિર, દેવી દેવતાના મંદિર કે કોઈ પણ મંદિરમાં ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ હોય ને હોય સાહેબ. આ આપણા આદિદેવ છે. પણ વિશ્વના હૃદયમાં વસેલા કોઈ ગણપતિજી મહારાજ હોય ને તો એ ગણપતપુરીના ગણપતિજી મહારાજ, અને વિશ્વના હૃદયમાં કોઈ હનુમાનજી જો વસેલા હોય ને તો એ સાળંગપુર હનુમાન સાહેબ. એ આપણા આદિદેવને એકદાન સાહેબ વંદન સાથે જોરદાર તાળીનો. અને સાહેબ ભોળિયા નાથનો દીકરો સાહેબ, ભોળિયા નાથનો મોટા માણાનો દીકરો સાહેબ. હા, દેવાથી દેવમાં મહાદેવમાં ફેર એટલો. જેટલું તમે માગો અને એટલું જ આપે એ દેવ, અને માગો ડબલ આપે ને અડધું તો તમારા પાડોશીને આપે સાહેબ. ઈ મહાદેવ, હા, ઈનો દીકરો. પણ માગતા આવડવું જોઈએ હો સાહેબ. હા, એક જણો ગણપતિજી પાસે જઈને કે રીધી સીધી આપો. બે નાખ્યા હો ગણપતિએ. એ કે રીધી સીધી મારા પત્ની છે, કોઈ કોઈના બૈરા દઈ દે. રીધી સીધીનો ભંડાર માગતો આપું કે માગતા આવડવું જોઈએ સાહેબ. હા, અને સાહેબ પત્ની આપી દે હો. આ સૌરાષ્ટ્રની ધરતી છે, વાંચજો ઇતિહાસ. વીરપુરમાં જેથી જલારામની પરીક્ષા લેવા ભગવાન ગયા, એ જલિયાણે નારી માગવાન જેથી હરિવર આવ્યા હોય તેથી હાથ ગ્રસીને દે હરખથી, એવું અમારા કાઠિયાવાડમાં કોઈ સાહેબ પોતાની પત્ની માગીને પત્ની દાનમાં દઈ દીધી સાહેબ. આ સંતો આપણા દેશના પોતાની પત્ની દાન. મોર જેમ પીસા વગર રૂડો ન લાગે ને એમ અમે અમારા સાજિંદા વગર રૂડા ન લાગીએ હો સાહેબ. હા, રોજ રાતે અમને ઉજળા કરીને દેખાડતા હોય ને તો એ અમારા સાજિંદા છે સાહેબ. અમારાથી એક ડગલું આગળ છે. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો. પણ ઉતાવળા બહુ હોય પાછા અમુક અમુક. હા, ઘણા ઉતાવળ કરતા હોય. બોલો એક જણ તને મેળોમાં ગયો ને તો ઓલા નામ ત્રોપે ને ત્રાજવા નામ ને એવું. હા, મેળામાં પહેલાં હવે આ ટેટા તો હવે આવ્યા, અને ટેટા સપાવ્યા પછી ઘેટા જેવા લાગ્યું આપણે. આઈ એમ વેરી સોરી. ભાઈ આ ફેશન છે, એમાં હવે આપણે એક બેન ગયા ટેટુ પડાવવા કમા, પણ શરીર બહુ ભારે, બહુ ભારે શરીર. અમુક અમુકને હોય ભારે, એવું કંઈ નથી. તે ઓલા બ્યુટી પાર્લરવાળા બેન કે બેન આમાં ટેટુ નહીં સારું લાગે, રંગોળી પૂરી દઉં કે. પણ હું આપણે વાત એ કરતો એ નામ ત્રોફાવજો તઈને તરના મેળામાં. પેલા આપણે ત્રાજવાને એવું ત્રોફાવતા સાહેબ. તમે જોજો, ત્રાજવા, છૂંદણા, આ બધી આપણી સંસ્કૃતિ છે બાપુ. હા, આ મૂછ આપણી સંસ્કૃતિ છે. કારણ કે ગીતો, લોકગીતોની અંદર ત્રાજવા ને છૂંદણા ને મૂછ ને આ શબ્દ આવે છે દેવાયતભાઈ. બાકી કોઈ લોકગીતમાં લાલીન પાવડર નથી આવતું. કોઈ લોકગીત એવું સાંભળ્યું કે લાલી લગાડીને હાલી મારી વાલી?
છૂંદણા આવે લોકગીતમાં સાહેબ. હા, અમુક અમુક જે સમાજ છે ને એના માતાઓ બહેનો જે છૂંદણા છૂંદાવે છે ને ત્રાજવા ત્રોફાવે છે ને એ માતાઓ બહેનોને હું ધન્યવાદ આપું છું સાહેબ. એને હજી સંસ્કૃતિને જીવંત રાખી છે એ માતાઓ બહેનોએ સાહેબ. હે, એ આપણી સંસ્કૃતિ છે. અને પહેલાં તો ગામની માલપા સાહેબ ત્રાજવા ત્રોફાવનારી આમ બજારમાં નીકળતી ને હાથ કરતી. અમારા મેઘાણીભાઈ લખે છે કે બાયું કોઈ ત્રાજવડા હે ત્રોફાવાણ હારી કોઈ આવી રે હે ત્રોફાવો બાયું ત્રાજવા રે. આપણી સંસ્કૃતિ હતી સાહેબ. હા, તે એક જણો જો તને તને મેળામાં એ કે મને નામ લખી દે કે. તો ઓલું કે બોલ, ઉતાવળી કરતો હતો. તે કે લખ કેટરીના, હિન્દી હિરોઈનનું નામ છે કેટરીના. કેટરીના લખ. તો ઓલે લખી દીધું ને પછી રોવા બેઠો. એટલે મેં કીધું ઉતાવળ કરતો હતો ને રોવા કેમ બેઠો? મને કે મારે લખાવવાનું હતું કેટરીના નાને ઉતાવળીમાં લખી નાખ્યું કુતરી ના કે. બોલો કમા આવી મોજ કમાને એક કાર્યક્રમમાં ન આવી. પાછા અમે કમા સેલિબ્રિટી કમાય છે અને હું થોડોક તો શું પણ પાછ પાસે પાસે બેઠા છે બે ટ્વિન્સ જેવા નથી લાગતા ને. વાહ, મારો કમો હવા દો ભાઈ.